વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠાના જગણા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.આઈ. શેખ સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશન આજે એક રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બની ગયું છે। સ્વચ્છતા થકી પ્રકૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે। દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર, બાગ, બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપીને દેશને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ભારત સરકાર શ્રી દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરવામાં આવેલ છે। સ્વચ્છ ભારત મિશનની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજન કરાયું છે। જેન્વયે રાજ્યની તમામ ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો તેમજ તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા 2025ની કામગીરીના આપણા બનાસકાંઠા જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા 2025 કાર્યક્રમનો પાલનપુર તાલુકાના જગણા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો।